subscribe. હેલો ફ્રેન્ડ્સ, જેમ કે તમે બધા એક સિરિયલ જોતા જ હશો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જે 3 વર્ષથી લઈને 70 વર્ષના લોકો સુધી બધા જ જુએ છે. અને ઘણા લોકો તો એવા હોય છે કે એના વગર એ લોકો જમતા નથી. પરંતુ આપણે આપણા છોકરાઓ જો મસ્તી કરતા હોય કે ધમાલ કરતા હોય તો ટીવીનું રિમોટ આપીને કહી દઈએ છીએ કે જા તું તારક મહેતા જો. પરંતુ શું તમે એક વસ્તુ વિચારી છે કે એ તારક મહેતામાં બબીતાજી ને જેઠાલાલનું જે પણ બતાવે છે, ભલે કે એકદમ કંઈ ઓપન નથી કે કંઈ વલ્ગર નથી, પરંતુ શું એ આપણા બાળકો માટે એ વસ્તુ યોગ્ય છે? કદાચ એ વસ્તુ યોગ્ય નથી એટલે જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની જગ્યાએ છોકરાઓ માટે એક તારક મહેતાનું છોટા ચશ્મા એવું કરીને એક નવી ચાલુ કરી છે સિરિયલ. અને બીજી વસ્તુ જે આપણે ખૂબ હોંશેથી જે શો જોઈએ છે, કપિલ શર્મા શો, એમાં જે અભદ્ર ભાષા, એમાં જે વાતચીતો કરવામાં આવી છે, શું એ વાતચીતો આપણા બાળકો જુએ છે તો એ શું આપણા બાળકો શીખશે નહીં? એમના મગજ પર એની શું અસર થશે? એ દરેક એપિસોડની